Ronak Shah, I'm a orthopedic surgeon practicing in Mumbai, Kandivali area. Today we are going to understand anatomy and pathophysiology of osteoarthritis of knee. એટલે કે ઘૂંટણના ઘસારાની વાત. સો knee joint બેઝિકલી ત્રણ હાડકાના કોન્ફિગરેશનથી બનેલો હોય છે. Over here આ જે છે ફીમર બોન છે. This is સાથળનું હાડકું. એના નીચે જે પગનું હાડકું છે જેને ટીબિયા બોન કહેવાય, એના ઉપર જે હોય ઢાંકણી જેને પટેલા બોન કહેવાય છે. આ ત્રણ બોનના આર્ટિક્યુલેશનથી ની જોઈન્ટ ફોર્મ થયેલો હોય છે. ની જોઈન્ટ ઇફ વી સી તો બે હાડકાની વચ્ચેની જે ગાદી છે એને આપણે મેનિસ્કસ કહીએ છીએ. ઘસારામાં સૌથી પહેલો ભાગ મેનિસ્કસનો મીડિયલ જોઈન્ટ લાઇન સ્પેસ એ ઘસાય છે. તો જ્યારે આપણે સાંભળીએ છીએ કે ઘૂંટણનો ઘસારો છે ત્યારે પેશન્ટના મેનિસ્કાઈ એમાં પણ સૌથી પહેલા અંદરના ભાગના ઘસારા થાય. એના પછી મેનિસ્કસની ઉપર જે હોય છે ધોઝ આર કાર્ટિલેજ, શાઇની સ્ટ્રક્ચર, એને કાર્ટિલેજનો ઘસારો કહેવાય. એના પછી તમારો મેડિયલ, પછી લેટરલ અને એના પછી પટેલોફિમોરલ આર્થરાઇટિસ એટલે કે ઘસારો જ્યારે ડેવલપ થાય ત્યારે તમારા ડોક્ટર ની રિપ્લેસમેન્ટ સર્જરીનું સજેશન આપે છે. In knee replacement surgery, what we do is we change the femoral surfaces. એટલે જે ઘસાઈ ગયેલો હાડકાનો ભાગ છે એ ચેન્જ કરીએ છીએ. નીચે ટીબિયાના બોનમાં જ્યાં ઘસાઈ ગયેલા કાર્ટિલેજીસના આવરણ છે એ ચેન્જ કરીએ છીએ. અને મેનિસ્કસની જગ્યાએ એક નવો ઇમ્પ્લાન્ટ which is known as a polymer એનો ઇન્સર્ટ અમે યુઝ કરીએ છીએ. Sometimes if required we change the patella also એટલે કે ઢાંકણી. So knee replacement સર્જરીમાં બેઝિકલી ફીમર, ટીબિયા અને વચ્ચે એક નવો ઇમ્પ્લાન્ટ આવે છે. થેન્ક યુ.